જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું રથયાત્રા મહાત્મય તથા જગન્નાથપુરીનું મહાત્મય અને આદિ શંકરાચાર્ય રચિત જગન્નાથ અષ્ટકમ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જગન્નાથપુરી ભગવાન વિષ્ણુના પરમ પવિત્ર ચાર ધામોમાંનું એક ધામ છે। જગન્નાથપુરીને શ્રી ક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, શાક ક્ષેત્ર, નીલાંચલ અને નીલગિરી પણ કહેવામાં આવે છે। અહીં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ વિવિધ પ્રકારની લીલાઓ કરી હતી। તે નગરી ઓરિસ્સા રાજ્યમાં આવેલી છે। આજનું ઓરિસ્સા પૂર્વે ઉત્કલ પ્રદેશ કહેવાતો હતો। પુરાણોમાં આ ધરતીને વૈકુંઠ કહેવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ આ ચાર ધામોમાં જુદી જુદી દિનચર્યાની ક્રિયાઓ કરે છે। જેમ કે હિમાલયના ઉન્નત શિખરો પર બનેલા બદ્રીનાથ ધામમાં સ્નાન કરે છે। પશ્ચિમમાં ગુજરાતના દ્વારિકા ધામમાં વસ્ત્ર અલંકાર આભૂષણ વગેરે ધારણ કરે છે। પૂર્વમાં જગન્નાથપુરીમાં ભોજન લે છે અને દક્ષિણમાં રામેશ્વરમાં વિશ્રામ કરે છે। દ્વાપર યુગ પછી ભગવાન શ્રી કૃષ્ણ પુરીમાં નિવાસ કરવા લાગ્યા અને ત્યારથી જ તેઓ જગન્નાથ કહેવાયા। બ્રહ્મપુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે અહીં ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નીલમાધવના રૂપે અવતરિત થયા હતા। એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે દેહોત્સર્ગ લીલા કરી તે પછી તેમના શરીરને પાંડવોએ અગ્નિદાહ આપી અંત્યેષ્ટ સંસ્કાર કર્યા હતા। પણ તે વખતે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયનો ભાગ જીવંત રહ્યો હતો। તે લાકડાના ગઠ્ઠા જેવો રૂપે રંગે પરિવર્તિત થઈ ગયો હતો, એટલે પાંડવોએ એને જળમાં વહાવી દીધો હતો। તે વખતે માળવાના રાજા ઇન્દ્રધુમને ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે નીલાંચલ પર્વતની ગુફામાં મારી એક મૂર્તિ છે, એને નીલમાધવ કહે છે। તમે એક મંદિર બનાવી એમાં મારી આ મૂર્તિ સ્થાપિત કરી દો। રાજાના સેવા કામોનો એક વિધાધિપતિ નામનો બ્રાહ્મણ હતો। તેણે સબર જનજાતિના કબીલાના મુખિયા વિશ્વસુની પુત્રી સાથે લગ્ન કરી તેની મદદથી નીલમાધવની ગુફા સુધી પહોંચી ત્યાંથી મૂર્તિ ચોરી રાજા ઇન્દ્રધુમને આપી દીધી। પણ ભગવાન વિશ્વસુની ભક્તિથી ગુફામાં પાછા આવી ગયા અને રાજાને ખાતરી આપી કે યોગ્ય સમયે જરૂર તેમની પાસે પાછા ફરશે, પણ તેમણે એમના માટે એક સુંદર મંદિર બનાવી દેવું પડશે। પછી ભગવાને તેમને કહ્યું હતું, મારી મૂર્તિ બનાવવા માટે સમુદ્રમાં તરી રહેલા વૃક્ષના લાકડા જેવો દેખાતો ટુકડો લઈ આવો, જે દ્વારિકાથી તરતો તરતો પુરી તરફ આવી રહ્યો છે। વિશ્વસુની મદદથી તે રાજાને પહોંચાડવામાં આવ્યો। દેવશિલ્પી વિશ્વકર્માએ વૃદ્ધ કારીગરનું રૂપ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણ, એમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું। ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ પ્રભુની મૂર્તિમાં પેલો લાકડા જેવો ટુકડો હતો તે હૃદયની જગ્યાએ જ મૂકવામાં આવ્યો। જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિ નવી બનાવાય છે, ત્યારે આંખો બંધ રાખી અંધારામાં હૃદયનો એ ભાગ નવી મૂર્તિમાં પૂજારી દ્વારા મુકાય છે। એ વખતે એ ભાગ અત્યંત પોચો, સુવાળો અને ધબકતો અનુભવાય છે। દર વર્ષે અષાઢ સુદ બીજને દિવસે ભગવાનની રથયાત્રા નીકળે છે। સૌથી આગળ તાલધ્વજ પર બલરામજી, એમની પાછળ પદ્મધ્વજ રથ પર સુભદ્રાજી અને છેલ્લે ગરુડ ધ્વજ રથ પર ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ બિરાજે છે। રથયાત્રાના દર્શન પરમ પાવનકારી છે। તેમાં ભાગ લેનારા ભક્તો વિષ્ણુધામ અને વૈકુંઠવાસી બને છે। બીજું રથયાત્રાનું મહાત્મય એ છે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુલની બાળલીલા પૂર્ણ કરી મથુરા પધાર્યા
ત્યારે મામા કંસે તેઓને હાનિ પહોંચાડવા અનેક વિવિધ ષડયંત્રો રચેલા, જેમાં કુવલિયા પીઢ હાથી, શલતોષલ મલ્લોની કુસ્તી, આ બધાના નાશ કરી તેઓને નિષ્ફળ બનાવ્યા બાદ શ્રી બલરામજીએ સૈનિકોને હળ મુશળથી અટકાવ્યા અને શ્રી કૃષ્ણએ સિંહાસન ઉપરથી નીચે પટકાવીને મામા કંસને મુષ્ટિ પ્રહાર દ્વારા સ્વધામ પહોંચાડ્યા. તે સમયે પ્રભુ કંસને કાળ સમા, નંદ આદિ ગ્વાલોને સ્વજન સમા, સ્ત્રીઓને કામદેવ સમા દેખાયા. આકાશમાંથી દેવોના વાજિંત્રો વાગ્યા, પુષ્ટિ વૃષ્ટિ થઈ, જય જયકાર થયો. કાલને નિરૂપ કંસના ઉદ્ધારની લીલામાં પ્રભુના થયેલ જ્વલંત વિજયના ઉલ્લાસમાં શ્રી બલરામજી, શ્રી સુભદ્રાજી એવં શ્રી જગન્નાથજી સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રભુની એમ ત્રણેય ભાઈ બહેનની ભવ્યાતિ ભવ્ય વિજય યાત્રા યોજાઈ. એ જ અષાઢી બીજની રથયાત્રા. ત્રણેય રથના નામ તથા તેના ધજાજીના ચિહ્નો અલગ અલગ હોય છે, જેમ કે નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલ. વિશ્વકર્મા પ્રભુએ ઘડેલા ત્રણેય સ્વરૂપોની પ્રતિષ્ઠા સ્વયં બ્રહ્માજીએ જગન્નાથપુરીમાં કરી હતી. આ જ દિવસે શ્રી વલ્લભ મહાપ્રભુજીની તિરોધાન લીલા હનુમાન ઘાટ કાશીમાં થયેલી, તેથી તે દિવસે ત્રિનાથજી રથમાં બિરાજતા નથી. વલ્લભકુળ રથના દર્શને પધારે છે. વહેલી પરોઢે પહિન વિધિ થાય છે. ગવાર, કોળું અને મસાલેદાર ખીચડી આરોગી પ્રભુ રથમાં બિરાજે છે. ત્યારબાદ મોસાળમાં પ્રભુ નગર ચર્ચા દરમિયાન પધારીને બપોરનો વિશ્રામ કરે છે. મોસાળું અને ભોજન બાદ આગળ પ્રસ્થાન કરે છે. વર્ષમાં એકવાર પ્રભુ સામેથી ભક્તોને મળવા પધારે છે અને નગર ચર્ચા કરે છે. તો મિત્રો, આ હતું અષાઢી બીજના રથયાત્રાનું મહાત્મય. તો હવે આપણે શ્રી આદિગુરુ શંકરાચાર્ય રચિત જગન્નાથ અષ્ટકમ સાંભળીએ. હે પ્રભુ, જ્યારે તમે રથયાત્રા દરમિયાન રથ પર બિરાજમાન થઈ સામાન્ય લોકોની વચ્ચે આવો છો, ત્યારે અનેક બ્રાહ્મણો, સાધુ સંતો અને ભક્તો દ્વારા સ્તુતિ કરાવો છો. એ સ્ત્રોત, મંત્રો, સ્તુતિ સાંભળી પ્રસન્નચિત્ત બની એમના પર અનુગ્રહ કરી પ્રેમ વર્ષણ કરો છો. સમુદ્ર મંથનથી ઉદ્ભવેલા સમુદ્રપુત્રી લક્ષ્મીજીના સ્વામી હે જગન્નાથ પ્રભુ, તમે મારા નયન પથગામી દ્રષ્ટિપથ પર બિરાજમાન રહેનારા, એટલે કે મારી દ્રષ્ટિની સન્મુખ રહેનારા બનો. હે મધુસૂદન, ન તો હું રાજ્યની કામના કરું છું, ન તો સુવર્ણ આભૂષણ માણેક જેવા રત્નો ભોગ વૈભવની કામના કરું છું, ન તો લક્ષ્મીજી જેવી સુંદર પત્નીની ઈચ્છાથી પ્રાર્થના કરું છું. હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે ભગવાન શિવજી જેમના ગુણગાન ગાય છે, જેમનું કીર્તન કરે છે, જેમના ચરિત્રનું શ્રવણ કરે છે, તે જગન્નાથ પ્રભુ મારા નયનપથગામી એટલે કે મારી દ્રષ્ટિની સન્મુખ રહેનારા બનો. તો મિત્રો, આ હતું શ્રી રથયાત્રાનું મહાત્મય તથા શ્રી આદિગુરુ શંકરાચાર્યજી રચિત શ્રી જગન્નાથ અષ્ટકમ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.